આજે વાત કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ. અને આ સવાલ ખાલી કોઈ એકનો નથી. અત્યારે ગુજરાતના હજારો ઉમેદવારોના મનમાં આ જ વાત ચાલી રહી છે કે ભાઈ આટલી બધી કોમ્પિટિશનમાં શું 2 મહિનામાં મેળ પડશે? જો આ ચિંતા થવી બિલકુલ નોર્મલ છે, પણ વિશ્વાસ રાખજો, એનો જવાબ સાંભળીને તૈયારી માટે એક નવી જ એનર્જી આવી જશે. તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. 60 દિવસમાં CCE પાસ કરી શકાય છે. પણ હા, આ કોઈ જાદુ નથી. એના માટે જોઈએ એકદમ ક્લિયર, સ્માર્ટ અને પ્રેક્ટિકલ રોડમેપ. એક એવો પ્લાન, એક એવો નકશો જે આપણી મહેનતને વેડફાવા ન દે અને સીધા સિલેક્શન સુધી લઈ જાય. અને આપણા આખા પ્લાનનો મૂળ મંત્ર આ જ છે. જો CCE પરીક્ષા ઘોખણપટ્ટીની ગેમ નથી, એ સમજદારીની કસોટી છે. દિવસના 10-12 કલાક વાંચવા કરતાં શું વાંચવું અને કેવી રીતે વાંચવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આ સ્માર્ટ સ્ટડીનો ફંડા સમજીએ. ઓકે, તો હવે સીધા પોઈન્ટ પર આવીએ. આ જે 60 દિવસની સફર છે ને, એને આપણે એકદમ વ્યવસ્થિત પ્લાનમાં ગોઠવી દઈએ. આખા ટાઈમને આપણે 4 અલગ-અલગ ફેઝમાં, એટલે કે તબક્કામાં વહેંચીશું. એનાથી શું થશે? દરેક સ્ટેજ પર આપણો ગોલ એકદમ ક્લિયર હશે અને તૈયારી પાટા પરથી ઉતરશે નહીં. તો આ રહ્યો આપણો 60 દિવસનો આખો ગેમ પ્લાન. જો પહેલા 15 દિવસ આપણે મજબૂત પાયો નાખીશું, પછીના 25 દિવસ એના પર આખી ઇમારત ઊભી કરીશું, એ પછીના 15 દિવસમાં એને ફિનિશિંગ અને મજબૂતી આપીશું, અને છેલ્લા 5 દિવસ એ છે ફાઇનલ ટચઅપ માટે, જેથી પૂરા કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપવા જઈ શકીએ. ચાલો તો હવે આ દરેક ફેઝને થોડું ડિટેલમાં સમજીએ. કયા ફેઝમાં શું કરવાનું છે, શું નથી કરવાનું, અને આપણું મેઇન ફોકસ ક્યાં હોવું જોઈએ, બધું જ એકદમ ક્લિયર કરીશું. તો શરૂઆત કરીએ ફેઝ 1 થી. આપણી આખી જર્નીનો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેઝ છે. આ પહેલા 15 દિવસ જ નક્કી કરશે કે આપણી આગળની તૈયારી કઈ દિશામાં જશે. એક વાત મગજમાં ફિટ કરી લેજો, આ 15 દિવસમાં સિલેબસ પૂરો કરવાની ઉતાવળ નથી કરવાની. આપણો ટાર્ગેટ છે રોજ વાંચવાની એક હેબિટ બનાવી અને જે વિષયોથી ડર લાગે છે એની સાથે થોડી દોસ્તી કરવી. તો આ 15 દિવસમાં કરવાનું શું છે? સૌથી પહેલું કામ, સિલેબસને બરાબર સમજી લો. પછી જે સબ્જેક્ટ્સ અઘરા લાગતા હોય ને, જેમ કે કોઈને ગણિતથી ડર લાગે, કોઈને બંધારણથી, એને જ પહેલાં પકડો અને રોજ બસ થોડું વાંચો, જેથી ભણવાનું આપણા ડેલી રૂટીનનો એક ભાગ બની જાય. અને હા, એક વાત ખાસ, આ ફેઝમાં બધું જ યાદ રાખવાની કોશિશ બિલકુલ ન કરતા. જો એવું કરશો તો ફ્રસ્ટ્રેટ થઈ જશો. અત્યારે આપણું ફોકસ ખાલી ને ખાલી કોન્સેપ્ટ સમજવા પર હોવું જોઈએ, કારણ કે આ જ સમજણ આગળ જઈને આપણું સૌથી મોટું હથિયાર બનવાની છે. ચાલો હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ સૌથી ક્રિટિકલ ફેઝમાં. આ 25 દિવસ સાચા અર્થમાં ગેમ ચેન્જર છે. અહીં જે મહેનત થશે એ જ રિઝલ્ટ નક્કી કરશે. આ ફેઝમાં આપણે જે કંઈ શીખ્યા છીએ એને પ્રેક્ટિસ સાથે જોડીશું. આપણી તૈયારીને હવે નેક્સ્ટ લેવલ પર લઈ જવાની છે. આ ફેઝ માટે 4 ગોલ્ડન રૂલ્સ છે, જે દરરોજ ડેલી ફોલો કરવાના છે. નંબર 1, જે પણ વાંચો એનું રિવિઝન મસ્ટ છે. નંબર 2, ઓછામાં ઓછા 100 MCQ સોલ્વ કરવાના જ છે. નંબર 3, જે પણ જવાબ ખોટો પડે એનું બરાબર પોસ્ટમોર્ટમ કરવાનું. અને નંબર 4, શોર્ટ અને ક્રિસ્પ નોટ્સ બનાવવાની. હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. મોટા ભાગના કેન્ડિડેટ્સ અહીં જ ભૂલ કરે છે. MCQ સોલ્વ કર્યો, જવાબ ખોટો પડ્યો, સાચો જવાબ જોયો અને આગળ વધી ગયા. ના, સાચી તૈયારી એ નથી. સાચી તૈયારી એ છે કે જ્યારે કોઈ સવાલનો જવાબ ખોટો પડે ત્યારે એનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરો. આ કેમ ખોટું પડ્યું? આ સવાલ જ આપણી નબળાઈને તાકાતમાં બદલશે. ઓકે, તો હવે આપણી સ્ટ્રેટેજી થોડી બદલાશે. અત્યાર સુધી આપણે નવું શીખવા પર ફોકસ કરતા હતા. હવેથી આપણું આખું ફોકસ જે શીખ્યા છીએ એને પાક્કું કરવા પર અને એક્ઝામ માટે પોતાને તૈયાર કરવા પર રહેશે. એટલે કે આ ફેઝમાં નવું વાંચવાનું લગભગ બંધ. આ 15 દિવસનો પ્લાન એકદમ સિમ્પલ અને ક્લિયર છે. કોઈ જ નવી બુક કે મટીરિયલને હાથ પણ નથી લગાવવાનો. દર બીજા દિવસે એક મોક ટેસ્ટ આપવાની અને સેમ ડે એ જ દિવસે એનું કમ્પ્લીટ એનાલિસિસ કરવાનું. હવે એનાલિસિસમાં જે પણ આપણા વીક ટોપિક્સ સામે આવે એને સુધારવા માટે આખો બીજો દિવસ વાપરવાનો. આ એક લાઇન મગજમાં બરાબર બેસાડી દેજો. જો મોક ટેસ્ટ આપીને એનું એનાલિસિસ ના કર્યું તો એ ફક્ત સમયનો બગાડ છે, બીજું કંઈ નથી.
એનાલિસિસ એક અરીસો છે જે આપણને બતાવશે કે આપણે ક્યાં ભૂલો કરી રહ્યા છીએ અને ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે. અને હવે આપણે આવી ગયા છીએ ફાઇનલ ફેઝમાં. આ છેલ્લા 5 દિવસ કંઈ નવું શીખવા માટે નથી દોસ્તો. આ દિવસો છે મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે. છેલ્લા 55 દિવસની આપણી બધી મહેનતનો આધાર એના પર છે કે આ છેલ્લા દિવસોમાં આપણે કેવું ફીલ કરીએ છીએ. આ દિવસોમાં ગભરાટ, પેનિક એનાથી બચવાનું છે. કંઈ પણ નવું વાંચવાની ભૂલ તો બિલકુલ ન કરતા. બસ જે શોર્ટ નોટ્સ બનાવી છે એના પર હળવી નજર ફેરવી લો. પોતાની જાત પર, પોતાની મહેનત પર ભરોસો રાખો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પ્રોપર ઊંઘ લો. મગજને રિલેક્સ રાખો. આ વાત એકદમ સાચી છે. છેવટે એક્ઝામ હોલમાં નોલેજની સાથે સાથે આપણા મેન્ટલ બેલેન્સની પણ પરીક્ષા હોય છે. જો મન શાંત હશે તો જે કંઈ પણ વાંચ્યું છે એ બધું જ બરાબર સમયે યાદ આવશે. ઓકે, તો આપણે ફેઝ વાઇઝ પ્લાનિંગ તો સમજી લીધું, પણ સવાલ એ છે કે ડેલી ટાઈમ મેનેજ કેવી રીતે કરવો? ખાસ કરીને જે લોકો જોબ કરે છે અથવા બીજી જવાબદારીઓ છે એમના માટે આ 6 કલાકનો એક સિમ્પલ અને પ્રેક્ટિકલ ટાઈમટેબલ છે. જો આ ટાઈમટેબલને પોતાની અનુકૂળતા મુજબ થોડું ઉપર નીચે કરી શકાય છે. મેઇન પોઈન્ટ એ છે કે દરેક વસ્તુને પ્રોપર ટાઈમ મળે. જેમ કે 2 કલાક સ્ટેટિક સબ્જેક્ટ્સ માટે, એટલે કે જીકે, હિસ્ટ્રી વગેરે. 1.5 કલાક એમસીક્યુ પ્રેક્ટિસ અને એનાલિસિસ માટે. 1 કલાક રિવિઝન માટે, આગલા દિવસનું. 1 કલાક પોતાના વીક ટોપિક્સ પર કામ કરવા માટે. અને છેલ્લે અડધો કલાક કરંટ અફેર્સ માટે. 80% આ બહુ મોટો આંકડો છે, ખરું ને? એક સર્વે પ્રમાણે 80% ઉમેદવારો મહેનત તો ખૂબ કરે છે, પણ અમુક કોમન ભૂલોને કારણે જ કોમ્પિટિશનમાંથી બહાર થઈ જાય છે. તો ચાલો આપણે એ ભૂલો વિશે જાણીએ જેથી એને ટાળી શકાય અને આપણે એ 20%માં આવી શકીએ જે સિલેક્ટ થાય છે. સૌથી પહેલી ભૂલ, જરૂર કરતાં વધારે બુક્સ અને મટીરિયલ ભેગો કરવો. એનાથી નોલેજ નહીં પણ કન્ફ્યુઝન જ વધે છે. બીજી ભૂલ, બસ કલાકો સુધી વિડીયો જોયા કરવા પણ સાથે નોટ્સ બનાવવાની આળસ કરવી. અને ત્રીજી અને સૌથી મોટી ભૂલ, રિવિઝનને ઇગ્નોર કરવો. એક વાત યાદ રાખજો, લિમિટેડ રિસોર્સ અને મલ્ટિપલ રિવિઝન આ જ સફળતાનો મંત્ર છે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે. કોઈ ઉમેદવાર એવરેજ હોય કે ટોપર, એક્ઝામને એનાથી કોઈ ફરક નથી પડતો. આ એક્ઝામ ફક્ત એક જ વસ્તુ માંગે છે, અને એ છે કન્સિસ્ટન્સી, એટલે કે સાતત્ય. જે પણ વ્યક્તિ આ 60 દિવસ ડિસિપ્લિન સાથે આ રોડમેપને ફોલો કરી લેશે, સિલેક્શન એનું જ થશે. તો આ રોડમેપ હવે આપણી સામે છે. રસ્તો પણ ક્લિયર છે અને મંઝિલ પણ. હવે સવાલ એ નથી કે 60 દિવસ પૂરતા છે કે નહીં. અસલી સવાલ એ છે કે શું આપણે આ 60 દિવસ પૂરા દિલથી આપવા માટે તૈયાર છીએ? જો જવાબ હા હોય તો રાહ કોની જોવાની? આજથી જ લાગી પડો. 60 દિવસ પછી પોતાની જાત પર ગર્વ થશે. ઓલ ધ બેસ્ટ.